વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે 26 ફેબ્રુઆરી 2023 દિવસે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપીને 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। જિલ્લા વાઘોડિયા પોલીસ મથકે 2023ના રોજ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે ભોગ બનનાર સાથે આરોપીએ સંપર્ક કરી પ્રેમજાળમાં 14 વર્ષ 8 માસની સગીરાને ભોળવી ફસાવી મા બાપની જાણ બહાર અપહરણ કરી લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ હતું કે જેની ફરિયાદ બાબતે પોલીસે આરોપીને ઝડપી પાડી પુરાવાઓ એકત્રિત કરી તપાસ પૂર્ણ થતાં તેની ચાર્જશીટ દાખલ થતાં તેનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોક્સો કોર્ટના જજ જે ઠક્કર દ્વારા દુષ્કર્મના આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોદનાને કસૂરવાર ઠેરાવીને 20 વર્ષની સખત કેદ તેમજ ₹50,000નો દંડ ફટકારેલ છે। અન્ય ઇપીકો કલમ 363માં 3 વર્ષની કેદ ₹3,000નો દંડ, ઇપીકો કલમ 366 હેઠળ 5 વર્ષની કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો છે। આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે। ત્યારે વધુમાં ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરાઈ છે। તારીખ 26/2/23ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના બનાવમાં 14 વર્ષ 8 માસની સગીરાને આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોદનો પ્રેમજાળમાં ફસાવી તેણીને તેના મા બાપની જાણ બહાર ભગાડી પ્રેમજાળમાં ફસાવી લલચાવી પટાવી ફૂસલાવી અને અપહરણ કરીને લઈ ગયેલો તે બનાવની ફરિયાદનો કેસ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ તેની તપાસ થતાં વાઘોડિયા પોલીસે આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયા વિરુદ્ધ મહેરબાન પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે કેસમાં આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય દોષિત ઠેરવતા આરોપી નસીબકુમાર કરશનભાઈ રાઠોડિયા રહેવાસી જરોદ નવીનગરીનાને પોક્સો તથા દુષ્કર્મના ગંભીર ગુનામાં 20 વર્ષથી સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા ₹3,000નો દંડ તેમજ ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને ₹5,000નો સખત દંડ ફટકારેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।